આણંદ જિલ્લામાં સામાજિક સેવા અંતર્ગત રિપેરિયા ફાઉન્ડેશન દ્વારા 300 જરૂરિયાતમંદોને કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ 5 એપ્રિલના રોજ બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન જાખરિયા નાવલી વડોદ રોડ ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અલ્પેશ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા અને જાખરિયા ગામના સરપંચ અશોકભાઈ ચાવડા સહિત સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન રિપેરિયા ફાઉન્ડેશનના સ્થાપક માધુરી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપેરિયા ફાઉન્ડેશનના સ્થાપક માધુરી પટેલે જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે આ પહેલ કરવામાં આવી છે. આ પ્રકારના સામાજિક કાર્યો દ્વારા સમાજમાં સહકાર અને સેવાભાવના મજબૂત બને છે. જી બેન, આપણું નામ, પરિચય અને આજનો કાર્યક્રમ. હા, મારું નામ માધુરી પટેલ છે. હું રિપેરિયા ફાઉન્ડેશન તરફથી આજે રાશન કીટ વિતરણ થવા જઈ રહી છે ઝાખરિયામાં, જે આણંદ જિલ્લામાં આવી રહ્યું છે. જ્યાં જરૂરિયાતમંદ ગરીબ પબ્લિક જે છે એમના માટે અમે લોકોએ અનાજ કીટનું પોતાના સ્વયં ખર્ચે જે કીટ રેડી કરી છે, આજે એનું ટોકનથી વિતરણ થવા જઈ રહ્યું છે. બેન, આ પ્રેરણા તમને ક્યાંથી મળી? હું પહેલેથી જ ચેરિટી તો કરતી જ હતી. હું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં જ વધારે કરતી હતી, પણ હવે એવું થયું કે ગરીબ પબ્લિકોને બી મદદ કરું, જેથી એ લોકોને રાશન કીટ આપવાથી એ લોકોને બી કંઈક ઘરમાં જે જરૂરિયાત ખૂટતી હોય, પૂરું તો બધું ના કરી શકાય, પણ જે થોડી ઘણી મદદ થઈ શકે એ કરવાનો પ્રયત્ન છે. પહેલું મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આજે. આપણા આગામી કાર્યક્રમ શું કરવા જઈ રહ્યા છે? અમે આગામી આવતા વીકમાં અમે સ્કોલરશિપ જાહેર કરવા જઈ રહ્યા છે 10મા અને 12માની, જેમાં જરૂરિયાતમંદ ગરીબ જે છોકરાઓ છે જેને ભણવું છે એના માટે અમે લોકો સ્કોલરશિપ ઇસ્યુ કરીશું 10મા અને 12માના, જે બી હશે આણંદ અને બરોડા જિલ્લા બંને જગ્યાએ. બેન, તમારે કીટોનું વિતરણ કરવા માટે જે તૈયારી બતાવી છે, એમાં જે ગરીબોને સિલેક્ટ કર્યા છે એ કેવી રીતના સિલેક્ટ કર્યા છે? હા, અમે લોકોએ એમના અહીંયા આગળ આ જે ટાઉન સિલેક્ટ કર્યું, પહેલાં અમે એમ લોકોના આધાર કાર્ડ ઉઘરાયા અને આધાર કાર્ડ ઉઘરાઈને અમે લોકોએ જોયું કે એમના ઘરમાં બી જરૂરિયાત છે જ, અને ત્યાર પછી અમે એમને ટોકન આપી છે. એટલે આધાર કાર્ડનું વેરિફિકેશન બી છે અને ટોકન પણ અમે લોકોએ આપેલી જ છે ફાઉન્ડેશન તરફથી. એ જ પબ્લિક આજે અંદર એન્ટર થશે અને એમને જ અમે લોકો આપવાના છે આજે. આ કીટમાં શું શું વસ્તુ આપી છે? આ કીટમાં ઘઉંનો લોટ છે, 5 કિલોની આખી બેગ છે, ચોખા છે, તુવેરની દાળ છે, ચણાની દાળ છે, મીઠું છે અને એના સિવાય સ્પાઇસીસ છે, બધા મસાલાસ છે.